ફિઝિકલ ફોર્મમાં લઈ ગયા. શેમાં લઈ ગયા? ફિઝિકલ છૂટવું અને છોડવું. ફિઝિકલ લઈ ગયા. અને છૂટવું અને છોડવું એ બંને દ્રષ્ટિનો પ્રશ્ન હતો. બરાબર. લઈ ગયા એક્શનમાં. મારે છૂટવું છે. કોને છૂટવું છે? તો કે ખબર નથી. કારણ કે આને તો કુદરત લેવાનું જ છે. છૂટવું છે કોને? તો કે જવાબ નથી. મારે એટલે કોણ તે નથી ખબર, એટલે લોચો છે. અને મારે છોડવું છે. કોને છોડવું છે? આત્માને તો કશું વળગ્યું જ નથી. અને શરીરને વળગ્યું છે તો ફરજિયાત જવાનું છે. એમાં છોડવાનું ક્યાં છે? તો આ ભ્રાંતિ થઈ ગઈ. છૂટવાનું અને છોડવાનું શું હતું આધ્યાત્મમાં? કે મારે છૂટવું છે તો કે અજ્ઞાનથી છૂટવું છે. ને છોડવાનું શું છે? અજ્ઞાન માન્યતાઓ. હવે અજ્ઞાન શું છે? તો કે હું શુદ્ધાત્મા છું, બાકી બધી માન્યતા અજ્ઞાન છે, જેને આપણે રિલેટિવ સત્ય કહીએ છીએ. એ આત્માની ને આત્મા માટે પણ માટે આત્મા માટે કામની નથી. પછી એમાં શુભ હોય કે અશુભ હોય, પુણ્યવાળી હોય કે પાપવાળી. એટલે જે દ્રષ્ટિનો વિષય હતો એ ધર્મમાં શું થઈ ગયો? ક્રિયાનો વિષય. મારે છોડવા ક્યાં લઈ ગયો? ઘણા બધાને એવું થાય કે અમે તો આટલા વર્ષોથી જ્ઞાન લીધું, અમને આત્માનો અનુભવ કેમ થતો નથી? પણ મેં કોઈ અનુભવ કોણ કરશે? ચેતનનો અનુભવ જળ કરે. તમે પ્રશ્ન પૂછો છો એની સામે વિચારો તો કરે. આત્મા ચેતન છે, શરીર જળ છે, ને પ્રતિષ્ઠિત આત્મા મિશ્ર ચેતન છે. એ કેવી રીતે કરે ચેતનનો અનુભવ? એટલે જ બધું કે છેલ્લા અવતારમાં લાઈવ ઈગો હોતો નથી. તો એ પ્રશ્ન એ પણ થાય કે ચેતનનો અનુભવ નથી થતો અત્યાર સુધી, બરાબર? તો ચેતનનો અનુભવ કરશે કોણ? ચેતનનો અનુભવ થતો જ નથી, સ્વયંભૂ છે. નહીં તો પછી આ આખી જે આપણી મથામણ અત્યારે એક મિનિટ, અત્યારે અનુભવ શબ્દ જે વાપર્યો છે, અત્યારે જે અનુભવ વાપર્યો છે એ અજ્ઞાનને ઝીરો કરવાનો અનુભવ. એટલે કે અજ્ઞાનને ઝીરો કરવું એટલે દેહાધ્યાસ, કર્તાપણું, ભોગતાપણું, માલિકીપણું ની જે બિલીફ છે એનાથી મુક્ત થવું. એને કેવળ દર્શન કહેવાય. 100% થઈ ગયું તો. અને અજ્ઞાન શું થઈ ગયું? જીરો. એટલે લાસ્ટ બર્થમાં માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન પોતે પોતાનો જ અનુભવ કરે છે. સ્પષ્ટ વેદન ખ્યાલ આવ્યો? તે વખતે સ્પષ્ટ વેદન વખતે ચેતનનો અનુભવ પોતે જ કરતો. હા, પોતે પોતાનામાંથી બહાર નીકળતો જ નથી. આમાં શું છે સમજાવ. હવે તમને પ્રશ્ન એ ઉભો થવો જોઈએ તો પછી અત્યારે શું છે ચેતન અને એ વખતે શું ચેતન છે, એ પ્રશ્ન પૂછવાનો હોય. તો કે છે ચેતન અને ચેતનનો ઉપયોગ. બરાબર. આ લાઈવ ઈગો છે ને એનાથી ઉપયોગ થાય છે. બરાબર છે. હા, બરાબર. એટલે હોય ત્યાં સુધી ઉપયોગ થવાનો છે. બિલકુલ. શુભ કે અશુભ, એ ઝીરો થઈ ગયું, અસ્તિત્વ ખલાસ થઈ ગયું, પછી ઉપયોગ રહેતો નથી. એટલે લાસ્ટ બર્થમાં માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન ને નિર્વાણ થાય ત્યારે સ્વસંવેદન. શું થાય? સ્વસંવેદન. એ સ્વસંવેદન પ્રકાશ આખા બ્રહ્માંડ નો પ્રકાશ છે. દેહથી મુક્ત. તો સ્પષ્ટ વેદન અને સ્વસંવેદનમાં પાછો કેટલો ફરક? બહુ ફેર. બહુ ફેર. સ્પષ્ટ વેદન એટલે આત્માનો અનુભવ થઈ ગયો, પણ વિથ બોડી. ઓકે. અને જયારે નિર્વાણ થાય ત્યારે વિધાઉટ બોડી. પણ બંનેનું સ્ટેટ ઓફ માઇન્ડ તો બંનેનું સેમ રહેશે. એ તો દશાથી ફરક નહીં પડે. યસ. ના ઓકે, એમ જ ના પડે. આ સ્ટેજીસ ના નામ છે. બરાબર છે. સ્ટેજીસ ના હું દશા હિસાબ એના હિસાબે આપણે એ લેવલે પૂછતો હતો. એટલે બંને એકવાર સ્પષ્ટ વેદન થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ. પછી કઈ ફરક નથી. સ્પષ્ટ વેદન, નિર્વાણ, મોક્ષ બધું મિકેનિકલ છે, બાકી પુરુષાર્થ નથી. બરાબર. ઓટો મોડ છે બધું. કેવળ જ્ઞાન ને સ્પષ્ટ વેદનમાં ફેર એટલો ખાલી ડ્યુ ડેટ. માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન થઈ ગયું, પણ કેવળ જ્ઞાન ક્યાં થાય? ડ્યુ ડેટ હોય ત્યારે.
કોઈને 5 વર્ષે થાય, કોઈને 50 વર્ષે થાય, કોઈને 500 વર્ષે થાય, એ જ અવતારમાં. આપણને ડ્યુ ડેટ કીધું ને, એટલે મેં પુરુષાર્થ ની ક્યાં વાત કરી? હું પુરુષાર્થ બોલું તો બરાબર છે. મેં તો ડ્યુ ડેટ કીધું. આયુષ્ય કર્મના હિસાબે જે ભોગવટા છે બધા પૂરા થાય પછી ડ્યુ ડેટમાં ભોગવટો ના હોય. છેલ્લા અવતારમાં અજ્ઞાન ના હોય અને બાકીનો ભોગવટો તો છેલ્લા શ્વાસ સુધી હોય. બંધ હોય જ નહીં ને. નહીં તો શ્વાસ કેમ ચાલે? ભોગવટો ના હોય તો શ્વાસ એના માટે છે. ભોગવટો કોને ત્યારે લાવ્યું નથી, ખાલી આત્મા જ છે. એમ નથી કે એવું નથી કેતો ભોગવટો કોને આવે બીજો પ્રશ્ન છે, પણ ભોગવટો તો હોય જ. એમ તમારો પ્રશ્ન ભોગવટાનો છે. છેલ્લા શ્વાસ સુધી ભોગવટો હોય, છેલ્લા અવતારમાં ત્યાં. અને ભોગવટો ત્યાં ભોગવનારો છે ડિસ્ચાર્જ અહંકાર છે. આપણે અત્યારે ડિસ્ચાર્જ અહંકાર જ ભોગવે છે, પણ ચાર્જ વાળો ભળે છે ને એ તકલીફ છે. એ હજુ બી એક્ઝેક્ટ કોઈ પણ સંજોગ અવસ્થામાં એટ અ ટાઈમ ડિસ્ચાર્જ નો જે ભાગ છે તો નીકળવાનો છે, બરાબર? એની પર મિકેનિકલ. પણ તે વખતે આપણે જે કઈ હમણાંના જ્ઞાન દર્શનનો ઉપયોગ કરીએ છીએ તો એ યથાર્થપણે થયો અને એ આપણું ડિસ્ચાર્જ છે, નવું ચારિત્ર નથી માનતા. એટલે સમજવું મેં નહીં છે કે દર્શનમો અને ચારિત્રમોને હમણાંના અનુભવમાં આટલી સમજ પછી બી કેવી રીતે જુદા પાડી શકવા, કે હજુ ખબર નથી પડતી. ઘણી વાર એવું થાય છે કે આ દર્શનમો છે, ચારિત્રમો છે, નથી પકડાતું. તો એની નિશાનીને દાખલા સાથે સમજાવો વ્યવસ્થિત. એટલે એની લાઈન ઓફ ડિમાર્કેશન બતાવો. હા, કે બંનેની વ્યાખ્યા આપી દો એટલે બધાને જ કામ લાગે. ચારિત્ર મોહ એટલે વર્તન મોહ, અને દર્શન મોહ એટલે અજ્ઞાન કહેવાય. શું કહેવાય? અજ્ઞાન કહેવાય. એ લાઈવ ને હોય, બરાબર છે. એ ડિસ્ચાર્જ ને ના હોય. હા, કારણ કે બાય પેલું ડિફોલ્ટ છે. ચારિત્ર મોહ ડિસ્ચાર્જ વાળા ભાગને કહેવાય. દર્શન મોહ પુરુષાર્થ વાળા ભાગને કહેવાય. બિલકુલ. એ દર્શન મોહ જ્યાં સુધી મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન છે ત્યાં સુધી દર્શન મોહ કહેવાય. બિલકુલ. નહીતર એને સમ્યક દર્શન કહેવાય. બરાબર છે. હવે એક દ્રષ્ટિ બદલાય. અત્યારના આપણા મહાત્માઓની બધાની ભલે જ્ઞાન દર્શન છે આપણી પાસે, પણ આપણી પાસે પૂરતો દર્શન મોહ છે જ, બરાબર ને? એ અંદર ઇન્વોલ્વ હજુ પણ થઈ જ જાય છે. તો એ સેન્સમાં હજુ આપણે કર્મ જે કઈ હોય બંધાય છે, બરાબર? તો એ માટે તમે જે લાઈન ઓફ ડિમાર્કેશન જે કીધું ને, એ દાખલા સાથે વ્યવસ્થિત જરા વિસ્તૃત સમજાવો કે જેથી કરીને ખબર પડે જે તે સંજોગ અવસ્થામાં કેવી રીતે એપ્લાય કરવું. આમાં સિમ્પલ વસ્તુ એ છે કે નીકળતો મોહ અને પુરુષાર્થની જાગૃતિ, આ બે વસ્તુ પેરેલલ હોય તો કર્મ ના બંધાય. નીકળતો મોહ, કોઈ પણ પ્રકારનો મોહ એટલે ખાલી એક શબ્દ એક નથી. મન વચન કાયા તેની અવસ્થામાં એટેચ થવું એ મોહ છે. બરાબર. કોઈ પણ એંગલથી. મોહ એટલે ઇન્ટરેસ્ટ, વેલ્યુ જે કોતે. બરાબર. હવે એ જ વખતે જો એને એ અવસ્થા પુરુષાર્થ વાળા ભાગને કુદરતી રચના દેખાય, શું દેખાય? કુદરતી રચના. તો પછી એને સમ્યક દર્શન છે. આ જ વસ્તુ તમને આપણે જે તમે હમણાં વાત કરી ને કે તમે ફરી આવ્યા, બરાબર? 14,000 ફૂટ પર હતો ને, જેમાં અમે લોકોએ ડાઈ મારી ને, શરૂઆતમાં જરાક જે 3 સેકન્ડ હશે ને તો જરાક એ થયું, પછી તરત સ્ટ્રાઇક થઈ, મજા આવી ને, એટલે એવું મનમાં તરત આવ્યું કે આ પાછું કરવા જેવું છે. તો ઇટ મીન્સ કે ત્યાં મારો દર્શનમાં કામ લાગ્યો, બરાબર? શું ત્યાં તરત થોડાક નીચે આવ્યા પછી ઊભી થયું કે પાછું તમે ઊભું કરો છો. તો એ આ જે ગળમથલ ચાલે છે, તો એમાં ક્યાં હું રોકી શકું ને ક્યાં ના રોકી શકું, એ મારો મેઇન પ્રશ્ન છે. આમાં શું થાય છે કે હજુ આપણી સમ્યક દર્શનની અને તેના ઉપયોગની, બરાબર છે, જે ક્લેરિટી હોવી જોઈએ તે ક્લેરિટી નથી. ઓકે. કારણ કહું, અનાદિકાળથી મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનમાં મન વચન કાયાનું લેબર કરવાની ટેવ પડી ગઈ છે, અને આમાં લેબર ના હોય. સમ્યક જ્ઞાન સમ્યક દર્શન એ દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયાના લેબરનો વિષય નથી. પણ આપણને હજુ લેબરની ટેવ પડી ગઈ. લેબર ખ્યાલ આવી ગયો? મારે કંઈક કરવાનું, મારે કંઈક કરવાનું, મને ખરાબ વિચાર આવ્યો, મારે કંઈક કરવાનું, ખરાબ વાણી બોલાવી, મારે કંઈક કરવાનું, ખરાબ વર્તન થયું, મારે કંઈક કરવાનું, સામે વાળાએ ખરાબ વર્તન મારી હાથે કર્યું, મારે કંઈક કરવાનું. આ ભ્રાંતિ છે આપણી. ખ્યાલ આવ્યો?
કર્તા પદ એ જ અને ભોગતા પદ એ આ ભ્રાંતિથી વળી જઈએ છે અને તેથી કરવાપણામાં જતા રહીએ છે, બરાબર. ક્રિયામાં નહીં. સાંભળજો, હા, હા, કરવાપણું, પણ yes, મારે કઈક કરવાનું એટલે આવરણ આવી ગયું, પછી એ મિથ્યા દર્શન થઈ ગયું. ચોક્કસ. પણ એ ત્યાં હું જે તમને કહું છું ને, એ જે તે વખત મારી સ્થિતિ હતી, મન સ્થિતિ, તો તે વખતે એવું નહોતું કે કરવું છે તારે, પણ એ પેલું આવ્યું. મેં તમને કીધું કે મજા આવી એટલે મેં મનમાં તરત તો થયું એમ કે આ બીજી વાર કરવા જેવું છે, બરાબર. એ એક સ્ટેજ હતું. ત્યાર પછી આ જે તમે કહો છો કે હું શુદ્ધાત્મા છું, કે આ આખી જે ઇવેન્ટ પતીને અમે નીચે જમીન પર હું આવી ગયો પાછો, તે વખતે ખબર પડી કે કુદરતી રચના છે. પણ એ વાતને તો ઓલમોસ્ટ મારા ખ્યાલથી 20 મિનિટ એ પાસ સમજી ગયા, પણ એટલે હું કહું છું ને, કહું છું કે આપણા પુરુષાર્થમાં જતું રહ્યું. આપણા પુરુષાર્થની અંદર આપણા પુરુષાર્થની અંદર ક્રિયા નામનો શબ્દ આવતો જ નથી. ના, નથી. પણ આમાં સ્વામીજી ક્રિયા, મને બી, હું બી ક્રિયાની વાત નથી કરતો. હું પાસે શું એક મિનિટ. ચાવી શોધી રહ્યો છું કે જે સ્પાન હતો ને મારો, એ સ્પાન મારે ઓછો કરવો. સમજાવ. એટલે આની અંદર તમારી પાસે તમારા પુરુષાર્થની જાગૃતિ વધાર્યા સિવાય બીજો કોઈ રસ્તો તો એક બાજુ આપણે શું કહીએ છીએ કે પુરુષાર્થમાં આપણે સ્વતંત્ર છે, બરાબર છે જ ને. હા, તો તે વખતે મારી સ્વતંત્રતા ક્યાં ગઈ? શાને કારણે સ્વતંત્રતા આવરાઈ? તમારા પુરુષાર્થની સ્વતંત્રતા તમારા જ્ઞાન દર્શનની સ્ટ્રેન્થ અને લેન્થ ઉપર છે. પુરુષાર્થ સ્વતંત્ર બધાને છે, ઓકે, એના જ્ઞાન દર્શન પ્રમાણે. હા, હા, મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન હોય તો એ જ ઉપયોગ કરવાનો છે, સ્વતંત્રતા છે જ. ઓકે. અને સમ્યક જ્ઞાન સમ્યક દર્શન તો એ જ ઉપયોગ કરવાનો છે, પણ એની પાસે સ્ટ્રેન્થ ને લેન્થ નથી ને. તો એ ક્યાંથી મેળવવી? પ્રેક્ટિસ, બીજો કોઈ રસ્તો નથી. બીજો કયો રસ્તો તો છે? આ એનો મતલબ આપણી પાસે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન ગાઢ કેમ થઈ ગયું? હા, એનું જન્મતાની સાથે હું કહું છું કે આ મારા માતા અને મારા પિતા છે. બરાબર છે. એ જ્ઞાન કોણે આપ્યું આપણને? એ જે સમાજમાંથી કે બાય ડિફોલ્ટ મળ્યું ના, આપણને. પણ કેમ આપણે જલ્દી આપણે ગ્રહણ કરી લીધું એને? અચ્છા, જૂનું હતું. That's અનાદિકાળની પ્રેક્ટિસ. તો આ સ્પાન હવે આમ આટલા વખતમાં જે વિચાર આવ્યો એટલો માનીને મારે સંતોષ રાખવાનું, એવું માનવાનું? ના, એટલે ધીમે હા, ધીમે એ વિચારને જોતા શીખો. કોને વિચારને જોતા શીખો? એ જે એનો મતલબ શું? એટલે વિચારને તમે એક અવસ્થા બન્યા પછી વિચાર આવ્યો ને કે આ કરવા જેવું છે, હું એ વિચારની વાત કરું છું. પ્રોસેસના એન્ડ પછી વિચાર આવ્યો તે, ઓકે, એને પણ જોતા શીખો હા. કુદરતી રચનાથી. પણ એ નીચે ઉતર્યા પછી આવ્યું, હું એ જ કહું છું. પણ એનો અર્થ ખરો? અર્થ કરો ને, ખરો? કેમ નહીં? વિજ્ઞાનનો ઉપયોગ 5 વર્ષ પહેલા થયો ને આજે કરો તોય કરો. એક મિનિટ તમને બીજું સિદ્ધાંતથી સમજો. આ એક્ઝામ્પલ ને બીજા એંગલ થઈ લો. મેં 25 વર્ષ પહેલા ભૂલ કરી હતી અને આજે માફી માંગુ તો ચાલે? તો ચાલે, તો એ ના ચાલે. પ્રિન્સિપલ ત્યાં પણ મેં વિજ્ઞાનનો ઉપયોગ ચૂક્યો અને મેં કલાક પછી કર્યો કે 5 મિનિટ પછી કર્યો. એ તો સેમ પ્રિન્સિપલ. આવ્યું એ જ મારા માટે આનંદ, એટલે મીન્સ કે આનંદની વાત છે કે આવ્યું તો ખરું, મોડું તો મોડું. That's it. પછી ધીમે ધીમે અંતર ઘટશે, એકદમ નહીં ઘટે, ધીમે ધીમે ઘટશે. પણ આ એક જ રસ્તો છે સાહેબ. જાગૃતિ સાથેનો ઉપયોગ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનનો કરવાનો નાની અવસ્થામાં. કારણ કે આપણે દર્શન ગાઢ કરવું છે. કરવું છે. પાણી પીતા હોય તો પાણી અને પાણી પીનારો એ કુદરતી રચના છે. વાંધો શું? દર્શન ગાઢ કરવું છે. અત્યારે શું કર્યું? પીવું છું, હું પીવું છું, ખાઉં છું, હું ખાઉં છું, જોઉં છું, હું જોઉં છું. આ ગાઢ કર્યું. હવે સમ્યક દર્શન ગાઢ કરો. ગાઢ તો કરવું જ પડશે ને આપણે, પછી સહજ થશે ને. અત્યારે પ્રેક્ટિસમાં છે, અત્યારે સહજ નથી. તો મતલબ અંદર અંતસ્કરણની સ્થિતિ ભલે હમણાં આપણા વ્યવહારની દ્રષ્ટિએ કે રીતે ખોટી ચાલતી હોય, પણ એટ આ ટાઈમ કે તમે કહો છો એ પ્રમાણે કે ફ્રીક્વન્સ ઓફ સેકન્ડ ગમે ત્યારે કે મિનિટ એટલું ખ્યાલ આવે કે આ બી કુદરતી રચના છે ને હું શુદ્ધાત્મા છું, તો પેલું મને લેપાઈ માનવું નહીં થવું. માનો કે સ્વાભાવિક કે માનો કે ભૂપેન્દ્રભાઈ કઈક મદદ માંગી, મારી કરવાની દાનત નથી મારા હમણાંની સમજ પ્રમાણે,
એટલે હું અંદર બીજું વિચારતો હોઉં, બહાર બીજું કરતો હોઉં, બરાબર. પણ એ બેઉ પ્રોસેસ ચાલતી હોય તે વખતે જો કુદરતી રચના આવે, ભલે હું નથી હેલ્પ કરતો, બીજું બહાર જૂઠું બોલું છું, તે છતાં મને કર્મનો લેપાઈમાનું નહીં થવું. એવું સમજવાનું. ના ના, સમજા. હા કર્મ તો જેવો તમારો ઉપયોગ ચૂક્યા હા એટલે કર્મ બંધ થઈ ગયું. બરાબર છે. પણ તમે પાછળથી ઉપયોગ કર્યો હા એ જ કર્મનો હા જે લેપાયમાન થયા તે એનો જ કર્યો એટલે કુદરત તમને આ રિઝલ્ટ આપશે ત્યારે ત્યારે કર્મનું ફળ બી આપશે અને ઉપયોગ બી આપશે. આપશે. એટલે નેક્સ્ટ બર્થમાં તમારો ઉપયોગ નહીં કરવો પડે. હું દાખલો આપું તમને ખબર પડે. હા આજે અમને 90% ઉપયોગ રહેશે, કયા આધાર રહેશે? પ્રીવિયસ બર્થ પ્રેક્ટિસ. તો પણ તો ભોગવટો છે ને, હા પણ ભોગવટો બે આવ્યું ને. એવું કેવળ જ્ઞાનીને 100% ઉપયોગ હોય તો 100% આવે, ભોગવટો આવે ને 100% જાગૃતિ. ઇટ્સ અ સેમ પ્રિન્સિપલ. એટલે એ લોકોને સ્પોન્ટેનિયસ બેસી જ જાય. કારણ કે 100% છે ને, ઇક્વિવેલન્ટ જ હોય એ લોકો. એટલે એ લોકોને પુરુષાર્થ નથી હોતો. અમને 90% 10% પુરુષાર્થ કરો, પણ 90% સહજ રહે. આવી રીતે હોય. એમ દરેક વ્યક્તિને જેમાં પાસ થઈ ગયા છે એ સહજ થઈ ગયા, અને જેમાં પાસ થવાનું બાકી છે એમાં એફર્ટ મૂકવો પડે. ધેટ્સ ઇટ. ઇટ્સ અ પ્રિન્સિપલ. પણ પાસ થઈ ગયા તો એવરી સંજોગે સ્વામીજી બદલાવાનું ને. એટલે તમે જેને પાસ થઈ ગયા કહો છો, એક સંજોગમાં કદાચ આપણો ઉપયોગ રહ્યો, બીજા સંજોગમાં કારણ કે અજ્ઞાન બી અસંખ્ય છે, બરાબર છે. અવસ્થા એટલે અવસ્થા વાઇઝ ગણવા જઈએ તો એની સામે આપણો ઉપયોગ બી અસંખ્ય વાર જ કરવાનો છે, બરાબર છે ને. હા, પણ સાંભળો, મોટા ભાગના લોકોને અહીંયા આગળ ભૂલ થઈ જાય છે. મેં પહેલા તમને કીધું છે કે અહીંયા આગળ પ્રશ્ન ખાલી જાગૃતિનો છે, ક્રિયાનો નથી. અને જેમ સ્થૂળ જાગૃતિ સહજ રહે છે એવી આ વિજ્ઞાનની જાગૃતિ સહજ રહેવી જોઈએ. બરાબર. એ પુરુષાર્થ છે, મહેનત નથી. ચોક્કસ, એ તો કબૂલ વાત. જેમ સ્થૂળમાં એક વાર જન્મ્યા પછી નામ આપ્યું પછી જાગૃતિ કેવું રહે છે? ચોક્કસ. બોલાતું. ક્રિયા ગમે તે કરો, જાગો ઊંઘો ગમે તે કરો, સુખ હોય દુઃખ હવે સમજી ગયા. એમ જેમ નામનું જેમ જાગૃતિ છે, કારણ કે એની વેલ્યુ છે રિલેટિવ જગતમાં, બરાબર. એવી રીતે શુદ્ધાત્માની વેલ્યુ રિયલ જગતમાં, ને શુદ્ધાત્મા છે બાકી બધું કુદરતનું છે, એની પણ અવેરનેસ હોવી જોઈએ. અવેરનેસ કહું છું, એમાં ગોખવાનું નથી. બરાબર છે. પણ પેલો તાળો મળવો જોઈએ. ભલે વર્તન ગમે તે છે, અંતસ્કરણ પણ ગમે તે કરે છે, પણ પેલું આપણા બે ધ્રુવ તારા તો ધ્રુવ દીવાદાડી રહેવી જ જોઈએ. અને જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે મોટા ભાગે લોકોને જે લોક સંજ્ઞા મારી પડે છે. શું મારી પડે છે? માનો કે ખરાબ વાણી કે વર્તન થઈ ગયું તો લોકો શું કે છે એટલે વળી ગયો. શું થઈ ગયો? બરાબર. લોકો આને કહેવાના છે કે આને, તો પછી હું શુદ્ધાત્મા છું કે આ છું? ખ્યાલ આવી ગયો? આવી નાની નાની ભૂલ ખબર નથી પડતી આપણને કે આ ભૂલ કહેવાય એવું. બહુ પાતળી ભેદરેખાઓ છે બધી. એટલે આવી બધી ભૂલો આપણાથી થઈ જતી હોય છે, અને બીકોઝ ઓફ અભ્યાસ નથી તેના. એટલે હું તમને ખાલી ખુલાસો કરું છું. બરાબર. બાકી જે અનુભવી પુરુષ થઈ ગયા દાદા ભગવાન અને શ્રીમદ રાજચંદ્ર જેવા, કે મોક્ષનો માર્ગ સરળ સહજ અને સુગમ છે અને ખીચડી બનાવવા કરતા પણ સહેલો છે, એ બીકોઝ ઓફ ધેર ઇઝ નો એક્સરસાઇઝ. કોઈ ક્રિયા નથી, ઓનલી અવેરનેસ, જાગૃતિ પોતાના સ્વરૂપની, અને સ્વરૂપ સિવાય બધું જ કુદરતી રચના. આટલી જ જ્ઞાન અને દર્શનની જાગૃતિ. જાગૃતિ જ કોઈ ક્રિયા નહીં. તો હમણાં આપણે શબ્દ વાપર્યો હતો સ્ટ્રેન્થ અને લેન્થ, બરાબર? એ પ્રેક્ટિસ છે. તો લેન્થ મતલબ શું? એ કેવી રીતે વિસ્તરે? મીન્સ કે લેન્થ કોને કહો છો તમે? વારંવાર ઉપયોગ કરવાથી લેન્થ આવે, ને સ્ટ્રેન્થ એટલે વારંવાર સંજોગોમાં પણ જ્ઞાનનો પૂરતો સ્ટ્રેન્થ મજબૂતાઈ આવે. પણ એ ખાલી આ ફક્ત પ્રેક્ટિસ. એટલે આપણે વ્યાખ્યા આપી હતી કે આપણે શું કહેવાય, સામાન્ય સંજોગોમાં જ્ઞાન હાજર રહે. પરાક્રમ. એ પરાક્રમમાં શું કીધું? પરાક્રમ એટલે શું કે સામાન્ય સંજોગોમાં વિજ્ઞાન હાજર રહે. ખ્યાલ આવી ગયો?
તો એને પુરુષાર્થ કહેવાય. અને અસામાન્ય સંજોગોમાં હાજર રહે તો પરાક્રમ કહેવાય. હાજર જ રહે ખાલી, કોઈ બીજી ક્રિયા અવેરનેસ, એને સ્ટ્રેન્થ કહેવાય. અને લેન્થ એટલે એક જ પ્રકારનો ભોગવટો લાવવો હોય તોય જાગૃતિ રહે. અવેરનેસ જ અભ્યાસ કહેવાય ને. અભ્યાસ, અવેરનેસ એ જ અભ્યાસ. વારે ઘડીએ અવેરનેસ આપણે ચૂકી જઈએ છે. લેન્થ મતલબ એવરી ટાઈમ બોસ આપણને હેરાન કરે છે તો એવરી ટાઈમ આ જ હાજર રહેવું છે કે મારો જ ઉદય છે, આ કુદરતી રચના છે ને હું શુદ્ધાત્મા છું. મારો નહીં, ફાઇલ ફાઇલ નંબર નંબર 1 મારો આ બરાબર છે. આ બધા નાના નાના વાક્યો છે ને બોજો કરે છે. વાત સાચી છે. મેં ભોગ્યું, હું કોઈ ભલે વ્યવહારથી બોલો ને વાંધો નહીં, અંદર મજાનું ફાઇલ નંબર 1 ભોગ્યું. ચોક્કસ. હું તો શુદ્ધાત્મા છું, મેં ભોગ્યું ના આવવું જોઈએ. હું તો શુદ્ધાત્મા છું, મેં વિચાર્યું ના આવવું જોઈએ સમજણમાં. બરાબર છે. હું તો શુદ્ધાત્મા છું, હું બોલે એવું ના આવવું જોઈએ. મેં કર્યું એમ આવે છે ખરું, તો ઘણી વાર એવું થાય ખાલી આટલું કરવાથી છૂટી જવાશે એટલે એ પાછી શંકા ઉભી થાય. આજ અમે શું થયું, કે ખરેખર મારે એ પ્રોબ્લેમ થાય છે. આટલું બધું ઈઝી હશે એમ. આમાં શું થાય કે એટલે પછી મારે વારંવાર રિલેટિવ સત્યના દાખલા આપવા પડે છે કે 7 ફેરા ફરીએ તોય 70 વર્ષની જવાબદારી લેવી જ પડે. એનું નામ બિલીફ. એક્ઝેક્ટલી પણ એ જ નડે છે. પછી બીજું શું થાય? જૂની વાત જવાબ એવી આ બિલીફ છે, એવી આ બિલીફ છે. આ સમ્યક છે, પેલી મિથ્યા છે. દરેકના પાવર તો હોય કે નહીં સાહેબ? એટલે પાવર છે, ફક્ત આના રિલેટિવ પાવરો એટલે અવસ્થા પૂરતો હોય, એક અવતાર પૂરતો. આ સનાતન છે એટલે અવતારો અવતાર રહેશે એનો પાવર. આ અવતારમાં તમે 10%, 20% જાગૃતિ રહી તો કેરી ઓન થશે, માઇનસ નહીં થાય. જયારે આ જાગૃતિ ખલાસ થઈ જશે પાછું ઝીરોથી ચાલુ. એટલે આમાં એ પ્લસ પોઈન્ટ છે. આધ્યાત્મ. સ્વામીજી આમાં જે આત્માનો જેને અનુભવ કરવો છે એનું અસ્તિત્વ જ જીરો કરી નાખવાનું છે. એવું નથી. આત્માનો અત્યારે મારા અનુભવ કરવો બરાબર, તો એ પ્રતિષ્ઠિત આત્મા જ કે છે બરાબર, તો પ્રતિષ્ઠિત આત્માનું અસ્તિત્વ છે એ જીરો થવું જોઈએ. હા, એટલે આપણે શું કહેવા માંગીએ છીએ કે આત્માનો અનુભવ કરવો છે, એના કરતા આત્માનો અનુભવ મને થવો જોઈએ. પણ ક્યારે થાય તો કે છે જ્યારે અનુભવ કરનારો હું છું એ હુંમાં ભળી જાય, આત્મામાં. તો પેલો જે પુરુષાર્થ વાળો હું હતો એ રહ્યો? કયો હું ના રહ્યો? પુરુષાર્થ એનો જીરો. અસ્તિત્વ વાળો તો સિદ્ધ ક્ષેત્રમાં હોય જતો રહ્યો. અસ્તિત્વ વાળો તો હું, અસ્તિત્વ તો હોય જ ને બધાને. ખ્યાલ આવ્યો? પછી હું પણ એ ના હોય. પણ શું ના હોય? હા, ટાઇટલ રૂપે ના હોય, અસ્તિત્વ તો હોય. દરેક આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ છે, અને અસ્તિત્વ હોય અને ચેતન છે માટે હું હોય. પણ આ અત્યારે જે રિલેટિવમાં હું છે એવું ના. એટલે એને હું શુદ્ધ આત્મા છું એવું બોલવું ના પડે. એટલે ખાલી જેનું અસ્તિત્વ ખલાસ કરવું છે એનું એને ખાલી લક્ષ્ય જ રાખવાનું છે કે ભાઈ હું શુદ્ધાત્મા જ છું એવું લક્ષ્ય. એટલે અનાદિકાળથી જે અહંકાર હતો ને એ અહંકાર નવા કર્મ બાંધવાનું પોતાની પસંદગી પ્રમાણે, જ્ઞાન દર્શન પ્રમાણે કર્મ બાંધવાનો પુરુષાર્થ કરતો હતો. હવે પછી જ્યારે દ્રષ્ટિ સમ્યક થઈ ત્યારે જેનાથી કર્મ બંધાય છે એ અજ્ઞાન નાશ કરવાનો પુરુષાર્થ કરે છે. હવે અજ્ઞાન ઝીરો થઈ ગયું તો એનું અસ્તિત્વ ખલાસ. હવે કે આપણે એમ કે ભાઈ અજ્ઞાન જતું રહ્યું તો એનું અસ્તિત્વ કેમ ખલાસ થઈ ગયું? તો કે એનો જન્મ જ અજ્ઞાનથી થયો છે. એનો જન્મ અજ્ઞાનથી જ થયો. ને અજ્ઞાન ઝીરો થઈ ગયું તો કઈ તરહ? તમે સિદ્ધાંત સમજો, દરેક વસ્તુના સિદ્ધાંત સમજો. કોઈ કે એટલે આપણે સાંભળી લેવાનું, સમજવાનું આવું કેમ એમ. અજ્ઞાન જતું રહ્યું તો પણ એ કેમ જતો રહે? તો કે એનો જન્મ જ અજ્ઞાનથી થયો છે. જો સુધી પછી અજ્ઞાન ના રહે તો પછી એ કઈ તરહ? અજ્ઞાન છે ત્યારે એનું અસ્તિત્વ રહેવાનું. અજ્ઞાન આ બાદ જીરો થયો એનું અસ્તિત્વ જીરો. ઝીરો થયું એટલે એનું અસ્તિત્વ ઝીરો થવું જોઈએ. પછી પુરુષાર્થ હોય નહીં. પરમાત્માને જ્ઞાન સ્વરૂપ કહેવાય છે શું? પરમાત્માને જ્ઞાન સ્વરૂપ જ કહેવાય. આત્મા એ જ્ઞાન સ્વરૂપ છે, પરમાત્મા એ જ્ઞાન સ્વરૂપ છે, બંને એક જ છે.
પણ આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે એ દ્રષ્ટિમાં છે અને પરમાત્મા જ્ઞાન સ્વરૂપ છે એ અનુભૂતિમાં છે. અત્યારે જ્ઞાન સ્વરૂપ છું એ મારે લક્ષમાં રાખવાનું, અને જયારે પરમાત્મા થયું ત્યારે લક્ષમાં રાખવાનું તે રૂપ જ થઈ ગયો. જ્યાં સુધી તે રૂપ થયું નથી ત્યાં સુધી મારે રાખવાનું ને કે હું જ્ઞાન સ્વરૂપ છું. કયું જે ઉપયોગ કરું છું એટલા પ્રકાશમાં એ જ્ઞાનીમાં સ્વાભાવિક જ્ઞાન, સ્વાભાવિક. પુરુષાર્થનું જ્ઞાન એ ના આવે, વિભાવે નહીં, પુરુષાર્થનું નહીં, સ્વાભાવિક જ્ઞાન જે હતું છે અને રહે એને સ્વાભાવિક કહેવાય. એ જ જ્ઞાન પણ એની સ્વાભાવિક. અત્યારે પ્રતિષ્ઠિત આત્મા જે બોલે છે કે હું અનંત જ્ઞાન વાળો છું, અનંત પ્રભુ, એ પુરુષાર્થનું જ્ઞાન છે. આત્મામાં એ સ્વાભાવિક જ્ઞાન છે. સ્વાભાવિક એટલે ઇનબિલ્ટ. એટલે સ્વામીજી સ્વાભાવિક જ્ઞાનનો જે પ્રતિક્રિયાત્મક અનુભવ તો થાય જ નહીં, ખાલી એને લક્ષ્યમાં જ રાખવાનું છે. લક્ષમાં રાખવું છે કારણ કે અજ્ઞાન નાશ કરવું છે. હું ચંદુલાલ છું એ નાશ કરવા માટે હું શુદ્ધાત્મા છું એ લક્ષમાં રાખવું પડે. લક્ષ્યમાં રાખવું. ખ્યાલ આવ્યો? પ્રકૃતિ વેદના અનુભવે છે એ મારે એનાથી મુક્ત થવું હોય તો હું નિર્વેદક છું, લક્ષમાં રાખવું પડે. પ્રકૃતિને મૂંઝવણ થાય તો લક્ષમાં રાખવું પડે કે હું અનંત દર્શન વાળો છું, ભલે પ્રકૃતિને મૂંઝવણ થાય. પ્રકૃતિ ભલે કન્ફ્યુઝ થાય તો હું અનંત જ્ઞાન વાળો. પ્રકૃતિને ભલે વાળી નાખો તો હું અવિનાશી. પેલી બિલીફ ને ભાગાકાર કરવા માટે નહીં તો કે ભાગાકાર થશે. સાચી વાત. તો આત્માના ગુણોની ભજના અને જોવું જાણવું બંને ઇક્વિવેલન્ટ થયું. જોવું જાણવું તો એ જ છે ને. એક જ વસ્તુ થઈ. બંને પુરુષાર્થમાં જ જાય ને. અચ્છા. જોવું જાણવું એ પુરુષાર્થ છે અને જ્ઞાતા દ્રષ્ટા એ સ્વભાવ છે આપણે આત્માનો. ત્યાં સુધી પછીની વાત એટલે છે. જોવું જાણવું શબ્દ હા, છેક સુધી પુરુષાર્થ માટે જ વપરાય વપરાશે. જ્યાં સુધી લાઈવ અહંકાર છે. બરાબર છે. એ ના હોય પછી જોનાર જાણનાર નથી. નથી. એટલે આત્માના ગુણોની ભજ્યા એટ અ ટાઈમ યાદ આવે કે તમે આ રીતે જોવા જાણવાનો પ્રયત્ન કરો. એટલે આપણે લાઈવ કીધું ને, લાઈવ કીધું. કે હા લાઈવ ને પેલી બાજુ કુદરતી પેલું રચનાને જે આપણે આત્માના ગુણની ભજના જે રિચ્યુઅલ્સમાં બોલીએ છે ને હા. એ મિકેનિકલ છે. નહીં એ નહીં, આપણે જે તે સંજોગ Live. હા જે તે સંજોગ અવસ્થામાં કે આની સામે વાત. જેવી પ્રકૃતિને વેદના થાય તરત ખ્યાલ આવવો જોઈએ કે હું નિર્વેદક છું. જેવું પ્રકૃતિને ભય સંજ્ઞા ઉભી થાય કે મારું શું થશે, ખ્યાલ આવ્યો ને? તરત પોતાને ખ્યાલ કે હું તો અવિનાશી છું. એટલે છૂટો પડે વિનાશી વાળો ભાગ અને અવિનાશી ભાગ. હવે આ છૂટો ના પડે અને ભળી જાય તો પછી કર્મ બંધાય. આટલું જ. અભેદતા કોને કીધી? અભેદતા કોની જોડે હોય ને અભેદતાની વ્યાખ્યા શું એક્ઝેક્ટ? આ જગત સાથે અભેદ રહેવું, જગત સાથે જગત સાથે અભેદ રહ્યું. સમજાવું. જગત સાથે અભેદ રહેવું એ સ્થૂળ વાત છે. ઓકે, કેવી વાત છે? સ્થૂળ છે. હા, પણ જગત સાથે આત્મીય ભાવે રહેવું એ સાચું અભેદ છે, આધ્યાત્મિક. બરાબર છે. આમ તો અભેદ રહેવાય જ નહીં ને, શક્ય જ નથી. તો વ્યવહાર કેમ ના થાય? નહીં, પણ આપણે આપણી ભગવત ભાષામાં અભેદતા જે આપણામાં જે મહત્વ છે એટલે જગત સાથે અભેદ રહેવું એ દ્રષ્ટિનો વિષય બનાવવાનો, વ્યવહારનો વિષય. નહીં, વ્યવહારમાં પોસિબલ માને માં જ કેવું પડે પણ ચોક્કસ. છેલ્લા શ્વાસ સુધી કે મારે હું તો અભેદ થઈ ગયો. તો ભાઈ અભેદ કોની જોડે નહીં, કોની એટલે કોના એટલે કોન્ટેક્સ્ટમાં છે એ એટલે વાત. મેં કીધું કે અભેદતા એ દ્રષ્ટિનો વિષય છે ઓકે, અને અભેદતા જીવ માત્રમાં રહેલા આત્મા દ્રષ્ટિએ આપણે અભેદ છે, એમાં ભેદ નથી. ઉદયમાં તો ભેદ હોય જ. હમ. બધાની પ્રકૃતિમાં ભેદ હોય. પણ એ કુદરતી રચના છે. એટલે સાદો મતલબ એવો થયો કે તત્વ દ્રષ્ટિથી જોઈએ તમારામાં તમે બી શુદ્ધાત્મા છો, તે એ અભેદતા જ થઈ. યસ 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 ફરી નામ જ આવો. યસ. લૌકિક દ્રષ્ટિએ કોઈ અભેદ ના હોય, હા, બરાબર છે. પણ લૌકિક દ્રષ્ટિ અલૌકિક થાય, કુદરતી રચના, તો પાછો અભેદ થાય. થાય, બરાબર છે. કારણ કે બધી જ અવસ્થા કુદરતી રચના, એક નહીં, એમાં કોઈ ડિવિઝન. નથી. એ દર્શનની અભેદતા હા, અને પેલી જ્ઞાનની અભેદતા. બધામાં શુદ્ધાત્મા દેખાય ને હું શુદ્ધાત્મા છું તો એ જ્ઞાનની અભેદતા, અને પોતાની અને બધાની પ્રકૃતિ કુદરતી રચના દેખાય એ દર્શનની અભેદતા. પછી ઓપિનિયન જ નહીં ને. બરાબર. તો આવું સેમ આ બીજો એની સામે પેલો અભૂતતા વાળો પ્રશ્ન એક શબ્દ છે આપણો, બરાબર? એને બી આ રીતે જરાક વર્ણવ, એને જરા ડીપમાં લઈ જાઓ. અભૂતતા કોને કીધી? કઈ રીતનું વર્તન કે દર્શન હોય કે જેને અભૂતતા કહી શકાય? અભૂતતા શું? અભૂતતા એટલે બુદ્ધિ વગરની પ્રકૃતિ નહીં. હા. અભૂતતા એટલે જેની અંદર
જાગ્રત બુદ્ધિનો ઉપયોગ જ ના હોય. પણ દાખલો જ આપવો પડશે તમારે. કહું દાખલા તરીકે અબુધ હમ. પ્રકૃતિને ના કહેવાય. કોઈની પ્રકૃતિ અબુધ ના હોય, ઓકે, આ સિદ્ધાંત થઈ ગયો. કારણ કે પરિણામ સ્વરૂપ છે. કેમ આમ કરો છો? બરાબર છે. 4 કરેલું ડિસ્ચાર્જ, એમાં કોઈ ચોઈસ છે? ના, ડિસ્ચાર્જમાં ચોઈસ છે? નથી. એટલે એમાં જે બુદ્ધિ લઈને આવ્યો છે, બંધ બુદ્ધિ વપરાવાની કે નહીં વપરાવાની? વપરાય, બાય ડિફોલ્ટ વપરાશે. તો બરાબર. પછી Right. એટલે પ્રકૃતિએ કરીને કોઈ અબુધ ના હોય, બરાબર. દ્રષ્ટિએ કરીને અબુધ થઈ શકાય. અચ્છા, એટલે પુરુષાર્થના ભાગમાં એ અભૂતતા આવીને ઊભી રહી. બરાબર. પુરુષાર્થની અંદર ભેદ ન પડે તો એને અબુધ કહેવાય. અને પુરુષાર્થની અંદર ભેદ ક્યારે ના પડે? નિશ્ચયથી શુદ્ધ આત્મા અને વ્યવહારથી કુદરતી રચના. તો પછી ભેદ પડે નહીં. તો એ હજુ પણ એક દાખલો આપો જરા, કારણ કે ઘણી બધી વાર આપણે પૈસાની બાબતમાં કે કોઈમાં કોઈ પાછા ના આપતું હોય કે આપણે વધારે કમાવા જે ડિસ્ચાર્જ છે પ્રમાણે કંઈક ને કંઈક આપણા ચાલ્યા કરતા હોય. બરાબર. ને જે બધા આપણા ટ્રાન્ઝેક્શન થાય અવસ્થા રૂપે બધામાં, તો તે વખતે આપણે અબૂધ રહ્યા ન રહ્યા એની પારાશીસી જાતે શોધવી હોય. તમે દર વખતે તો હાજર ના હો, તો કઈ રીતે આપણે એને મૂલવી લેવાનું કે ના ભાઈ કંઈક નજીક છીએ આપણે, કે કઈ આપણે જે આપણો ગોલ છે ત્યાં જઈ રહ્યા છે. તો એ દાખલો આપણી રીતે મોટો દાખલો તે રીતે પણ સમજાવો છો. અવસ્થામાં કેલ્ક્યુલેશન, અવસ્થામાં ઓપિનિયન, હા, તો તમે અબુધ નથી. એ તો બાય ડિફોલ્ટ આવે જ ને. ના. એ તો આખું અવસ્થાની વાત કરું. લઈને આવેલી બુદ્ધિ તો કેલ્ક્યુલેશન કરવાની, લઈને આવેલી બુદ્ધિ. એવું નથી. અવસ્થા એટલે આખું પેકેજ થઈ ગયું. ઓકે. મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી જગત છે. મન બુદ્ધિ ચિત્તાંકર આવી ગયું. હા. એ અવસ્થાની અંદર ઓપિનિયન ના હોય લાઈવ. પણ એ ડિફરન્શિયલ નથી ખબર પડતી કોને. એટલે દાખલો આપો ને, આખો વ્યવસ્થિત દાખલો. લાઈવ વાળો ભાગ હા, અવસ્થા વાળા ભાગ સાથે ભળી જાય તો ઓપિનિયન હોય, નહીતર ના હોય. અને કુદરતી રચના જોઈએ તો ઓપિનિયન ના હોય. પણ ઓપિનિયન આપ્યા પછી બી કુદરતી રચના દેખાય છે, તો શું કરવાનું? તો સમજાય એ ડિસ્ચાર્જ ઓપિનિયન છે. 100%. સવાલ જ નથી ને. તમે જેટલી વસ્તુ કુદરતી રચના જુઓ છો એ ડિસ્ચાર્જ છે. હું તો હજી તમને કહું, સફોકેશન અહીંયા જ થાય છે કે આવું ઘણી બધી વાર બને છે કે આવું કંઈ પણ થાય. એટલે તો મેં કીધું કે હજુ આપણી પાસે શાર્પનેસ નથી વિઝનની. ઓકે. એક વસ્તુ ધ્યાન રાખો, અવસ્થાને આધારે કંઈ પણ બને છે ને એ કુદરતી રચના છે. કંઈ પણ સ્થૂળ સૂક્ષ્મ કારણ પણ. ઓહો. પણ ભળી ગયા તો બીજ પડી ગયું, નહીં તો કશું નહીં. જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું વાક્ય છે, સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ સંસારી અવસ્થાનું હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું, ટંકોત્કીર્ણ છું અને આનંદ છું. હવે સ્થૂળતમથી સૂક્ષ્મતમમાં શું આવે? સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. આ ત્રણેય અવસ્થા સંસારી છે. કારણ એટલે પુરુષાર્થ કરનારો, ને સ્થૂળ અને સૂક્ષ્મ ડિસ્ચાર્જ. સ્થૂળ એટલે બહાર, સૂક્ષ્મ એટલે ડિસ્ચાર્જ અંતસ્કરણ. ખ્યાલ આવ્યો? ત્રણેયથી હું મુક્ત છું, ટંકોત્કીર્ણ જુદો જ છું એમ. એ બિલીફ, એ દ્રષ્ટિ, એ જાગૃતિ અત્યારે લાઈવ ઈગોને રહેવી જોઈએ. એટલે પ્રોસેસને પણ જાણનાર. શું કીધું? કર્મ બાંધવાની પ્રક્રિયાને પણ જાણનાર. કારણ કે આત્માના પ્રકાશમાં તો બ્રહ્માંડ પ્રકાશિત થઈ શકે છે, તો પ્રક્રિયા જાણી શકે એટલીસ્ટ પોતાની. હા, ચોક્કસ જણાય. પોતાના કર્મનું બીજ એનું ફળ શું આવશે એ ભલે ના જાણે, હા, પણ પ્રોસેસ તો જાણે ને, અંદર થઈ રહી છે. ચોક્કસ. એટલે તમારી અવેરનેસ હોય તો તમને દેખાય, નહીતર ના દેખાય. પણ એ દેખાય ને થાય છે એટલે તો આ ગળમસલ થાય છે ને, કે ક્યાં ચૂકાયું કે ક્યાં ત્યાં કોઈ ખબર નથી પડતી, એટલે પૂછવું પડે એમ. તો એનો મતલબ એવો થયો કે જે તે વખતે ભલે આ કંઈ આપણે જે કંઈ નવા મીન્સ કે આપણી સમજ પ્રમાણે, ડિસ્ચાર્જ સમજ પ્રમાણે આપણે જે કંઈ ગોઠવવાનો પ્રયત્ન કરીએ એને બી જો કુદરતી રચના જોઈ તો તમે કહો છો એ પ્રમાણે હું અબુધ જ છે ને, તે ઓપિનિયન આપ્યો એ પણ કુદરતી રચના જ છે. મેં એટલે શું કીધું, ટૂંકીને ટચ વાક્યા, તમે જેટલું કુદરતી રચના જોઈ શકો છો એનાથી તમે મુક્ત છો, ને એના માટે તમે જવાબદાર. અને જે ચૂકી ગયા તો એના માટે જવાબદાર છો. કઈ પણ બને છે, શું કીધું? કંઈ પણ બને છે એ કુદરતમાં જ બને છે. બિલકુલ.
મારી પાછલી બિલીફ કે આજની બિલીફ ની જોડે સંગત હોય કે અસંગત હોય, છે તો કુદરતી રચના હવે છે. આત્મા શું છે? બધું શું છે? એ સ્વીકાર આવવું જોઈએ. That's it. બે જ વસ્તુ છે. દાદા ભગવાન શું કે છે? શુદ્ધાત્મા અને સંયોગો. હા. સંયોગો એટલે કુદરત. અને આ બધું ત્રીજું શું છે? છે કશું નહીં, પણ સારું પહોંચાતું નથી. નહીં એટલે બતાવું છું ના, ના, તમને. agree. ખાલી જ્ઞાની પુરુષ દાદા ભગવાનની વાતને ટેલી કરી આપું હા, છું ચોક્કસ. એટલા માટે. હવે બીજા કોઈને કઈ પૂછવું હોય તો? સ્વામીજી, દાદા કહેતા હતા કે તમારે બધામાં શુદ્ધાત્મા જોવાના. કેવી રીતે જોવાના? દ્રષ્ટિથી જોવે ને, ફિઝિકલ તો હોય નહીં ને. શુદ્ધાત્મા એટલે ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળા છે એ લક્ષમાં રાખીને જોવું. આટલું બીજું કશું ફિઝિકલ ફોર્મ નથી એટલે એ તો જોવાનું નથી. એ દ્રષ્ટિ જો આત્માની અંદર રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકાર નથી. કઈ રીતે જોશો? માટે દ્રષ્ટિથી, બીજો કોઈ રસ્તો જ નથી, ઓપ્શન જ નથી. ભાઈ આત્મા કેવું છે? ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો છે. જે મારામાં છે એવું આ બધામાં છે, અથવા સામે વાળામાં, વોટેવર. આ રીતે બીજો કોઈ રસ્તો નથી. એટલે મેં શરૂઆતમાં એવું તોડ કાઢ્યો, જેવી રીતે દોષી દેખાય છે એવી રીતે શુદ્ધાત્મા દેખાવો જ જોઈએ. આપણે તો ફિઝિકલ ના, ને physical- દોષિત તો ફિઝિકલ છે. એ બી માન્યતા છે ને આપણી. આજના સમજ પણ પ્રમાણે તો સમજ એના દોષિત- પ્રમાણે આપણે દોષિત દેખાવા પાછળ તો સ્થૂળ અવસ્થા છે. સ્થૂળ અવસ્થા છે, હા. બરાબર. પણ કઈક દેખાય છે. પણ આ જ્ઞાન દર્શનમાં તો અવસ્થા છે જ નહીં. એ તો ઉપયોગ અને જાગૃતિ છે. એ તમારો પોતાનો લાઈવ ઈગો છે કે હું શુદ્ધ આત્મા છું બરાબર. અને આ બધું કુદરતી રીતના છે. કોણ? લાઈવ ઈગો કે છે. હા. ખ્યાલ આવ્યો? હા. લાઈવ ઈગો નો પુરુષાર્થ છે. એમાં બીજું કશું આવતું કઈ પણ એર થાય તો પછી કુદરતી રીતના, એના સિવાય પછી ઊંડા નહીં ઉતરવાનું. હા, હા, એટલે મને તો કેમ આવો વિચાર આવ્યો, મારો કેમ આવો ઓપિનિયન છે, કશું જ નહીં. કુદરતી રચના. આ તો એટલું મોટી માસ્ટર કી છે સાહેબ, અને પાછી સમજવામાં સહેલી. કુદરતી રચના બધાને વધારે સમજાવવી ના પડે. અત્યાર સુધી આપણે આ બહારનું આ સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, ગ્રહ, નક્ષત્ર, આ ભરતી, ઓટ, નદી, પહાડ, સરોવર ને કુદરતી રચના જોતા હતા. ખાલી એડ કરવાનું કે આ પણ મન વચન કાયની અવસ્થા પણ કુદરતી બસ આટલું એડ કરવાનું છે. ઇન શોર્ટ, આત્મા સિવાય બાકી બધું જ કુદરતી કુદરતનું હતું, કુદરતનું છે અને કુદરતની પાસે રહેવાનું છે. તમે માનો કે ના. ઓપ્શન નથી તમારી પાસે. બીજા કોઈને કઈ પૂછવું હોય તો? જોવું જાણવું તમે સામાન્ય ભાવે, જ્ઞાતા દ્રષ્ટા કઈ અવસ્થામાં આવે? જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં આવે, જોવું જાણવું પુરુષાર્થમાં આવે. સ્વભાવમાં પુરુષાર્થ ના હોય અને પુરુષાર્થમાં સ્વભાવ ના હોય. સ્વભાવ ભળીનો પુરુષાર્થ હોય પણ પુરુષાર્થમાં સ્વભાવ ના હોય. જ્ઞાની જ રહી શકે કે મહાત્માની જ્ઞાતા દ્રષ્ટા આત્માનો સ્વભાવ છે. એમાં જ્ઞાની અજ્ઞાની નો ક્યાં પ્રશ્ન છે? પ્રત્યેક આત્માનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે. એમાં કોઈનો પછી ક્યાં પ્રશ્ન આવ્યો? આત્મા તો બધાનો સરખો છે. કે રામનો આત્મા જુદો, કૃષ્ણનો આત્મા જુદા પ્રકારનો, મહાવીરનો આત્મા જુદા પ્રકાર, એવું તો છે જ નહીં. બધાના આત્મા સરખા. સામાન્ય ભાવે જોવું અને વિશેષ ભાવે જોવું, એની ડેફિનેશન આપી છે, પણ યાદ નથી અત્યારે. ના ના ખાલી કેરી દેખાય તો સર પેલા ફળ છે તો ફળ, પણ એમાંથી વિશેષ ભાવ જુઓ તમે. ના ના જોયું એટલે જાણવું એટલે કોઈ પણ પદાર્થને આકાર રૂપે જોયો એ દર્શન, ને વિશેષમાં ગયા એ જ્ઞાન, એ સ્થૂળ અવસ્થા માટે. ઈ જ્ઞાન ને મેં આ જ્ઞાતા દ્રષ્ટા ના ના ના, આ નહીં. સ્થૂળ ખ્યાલ આવે? સ્થૂળમાં શું કે જો બીજો દાખલો આપણે તમને જલ્દી સમજણ પડશે આ કરતા. દાખલા તરીકે આ પંખો છે, બરાબર છે. હવે 2 વર્ષનો બાબો જુએ
અને 22 વર્ષનો બાબો જુએ, બરાબર છે? તો જે જુએ છે ને એ દર્શન છે, પણ આ પંખો છે એ જ્ઞાન 22 વર્ષના છે, 2 વર્ષના નથી. એટલે જ્ઞાન દર્શન જુદું પડી ગયું. ખબર પડી જુદું છે બંને. જ્ઞાન એટલે વિશેષતા, એની ડિટેલિંગ. એટલે અહીંયા આગળ રિલેટિવ સત્યમાં દર્શન એટલે સામાન્ય, જ્ઞાન એટલે વિશેષ, સ્પેશિયાલિટી. પણ આ રિલેટિવમાં જાય, રિયલમાં ના આવે, રિયલમાં ના આવે, રિયલ જ્ઞાનમાં ના આવે, રિલેટિવમાં. નિશ્ચેતન અને અચેતન એ બેમાં નથી. નિશ્ચેતન કોને કેવું અને અચેતન. નિશ્ચેતન અને અચેતન, મિશ્ર ચેતન એ બધું તો આપણને ખ્યાલ આવી ગયો. નિશ્ચેતન અને અચેતન બે એક જ છે કે જુદું છે? આને નિશ્ચેતન કહેવાય, નિશ્ચેતન ચેતન. જડ. અને અચેતન ક્યારે કહેવાય? કે જયારે મળતું હોય ત્યારે. શ્વાસ ગયા શ્વાસ પછી. ગયા પછી. એટલે આ વસ્તુઓને જીવતા અચેતન છે ત્યારે સમજવા માટે જ્ઞાની પુરુષે 3 ભાગ પાડ્યા, કે શુદ્ધ ચેતન, પછી મિશ્ર ચેતન અને મિકેનિકલ ચેતન. આ મિકેનિકલ ચેતન એ નિશ્ચેતન ચેતન. વસ્તુને લઈને અચેતન ન કહી શકીએ. વસ્તુને લઈને કહેવાય આ સફો છે તો અચેતન છે, એવી રીતે ન હોય. ના ના, એ જડના સંદર્ભમાં કહેવાય, પણ ચેતન શબ્દ જે લાગો, અચેતન જે શબ્દ બોલો છો ને, જળને જળ જ કહેવાય, ચેતન ના કહેવાય. પણ શરીર જળ છે છતાં એમાં ચેતન હતું, માટે ચેતન વાળું શરીર અને ચેતન વગરનું શરીર, એના 2 ટાઇટલ આપ્યા. ચેતન શબ્દ આવ્યો એટલે હવે ખ્યાલ આવી ગયો? પેલામાં તો ચેતન છે જ નહીં, તો પછી જળ જ છે. પેલામાં ચેતન હતું ને જતું રહ્યું, એ difference એટલે બતાવવા એટલે એની માટે 2 અવસ્થાને આઈડેન્ટિફાય કરવા માટે આવું કીધું. કે નીકળી ગયું તો ચેતન નીકળી ગયું, નિશ્ચેતન પછી એ ચેતન નિશ્ચેતન અને થઈ. અચેતન, પછી અચેતન થઈ જાય. ત્યાં સુધી નિશ્ચેતન ચેતન હતું. એવી રીતે. એટલે જ્ઞાની પુરુષો ત્યાં શબ્દો વાપર્યા છે, એને જરા સમજવા પડે કે કેમ આવા વાપર્યા છે. કન્ફ્યુઝ તો થાય બધાને. એટલે આ બધી વાતોનો ખુલાસો નથી થયો ને, અને નથી થયોનું કારણ પૂછ્યું નથી બધાએ. તો પછી એ શું કે? પછી એ કે ને તમે બધા સાંભળી લો, તો પછી આગળ શું કે? પછી તમે કઈ કાઉન્ટર ક્વેશ્ચન કરો તો પછી તમને આન્સર આપે ને. સમજણ જ નથી. આ તો આ વિજ્ઞાને તમારી સમજણ ખુલ્લી કરી, અને સામે જવાબ પણ તમને મળ્યા. પેલા તો સમજણ જ નથી, તો દાદા કે માગો માગો, દાદા શું માગો? એટલે કહો. કઈ ખબર જ નથી ને. અને પાછા જસુભાઈ કે માગનારો મટી ગયો, હવે કરવું શું? દાદા કે માગો ને પેલો કે માગનારો, હવે આપણે સમજવું શું? દાદા કે બેન મોક્ષ માગ, પણ દાદા મોક્ષ એટલે શું? એ ખબર હોવું જોઈએ ને. એટલે એ તો આપણી બધી આધ્યાત્મ ભાષાની બાળક અવસ્થા હતી. બાળક એટલે આપણે બાળક એટલે કેવું, સાંભળ્યા કરે, જોયા કરે, બસ. એને બીજું કઈ નહીં. બસ એ જે બોલે એને સાંભળ્યા કરે. એટલી સમજણ પણ અંદર હતી. અને આનંદી એટલો હતો ને. એ વખતે શું હતું, એટલા માટે મેં કીધું ને, એટલે બાળક શબ્દ આપ્યો. બાળકમાં બુદ્ધિ ના હોય. શું ના હોય? એવી રીતે. એટલે સહજ હતા. ભલે ઉંમર ગમે એટલી મોટી હોય, પણ બાળક જેવા હોય એમ. એક સ્ટેજ છે, એક સ્ટેજ છે. પછી એનાથી આગળ વધો એટલે પછી વિચારવાનું કે આ કઈ રીતે એમ. બાળકની સ્ટેજ શરૂઆતમાં સારી, ખ્યાલ આવે ને, પણ પછી આગળ વધવું હોય પોતાને તો સમજપૂર્વક આગળ વધવું પડે. બ્લાઇન્ડલી આગળ વધેલું પ્રોગ્રેસ નહીં કરે. પુણ્ય પ્રાપ્ત કરશે પણ આધ્યાત્મિક પ્રગતિ નહીં કરે. સ્વામીજી, જ્ઞાન દર્શનમાં જ્ઞાન સ્થિર છે, બરાબર? દર્શનનું ડેવલપમેન્ટ આપણે કરવાનું છે. એટલે Yes, એમાં yes. વર્તમાનતા આપણે પુરુષાર્થને કારણે આવશે ને? એમાં પ્રગતિ કરી, એમાં વર્તમાનતા લાવવાનું છે. અને આપે હમણાં જે કીધું કે એ જે એની પ્રેક્ટિસ જ જ્ઞાન દર્શન મીન્સ કે દર્શન વાળા કુદરતી ઘટના જોવાની જે પ્રેક્ટિસ કરતા જઈશું તો એ વર્તમાનતા આવશે. એટલે એ જ પુરુષાર્થનો એ જ દર્શન સુધી આપણે. તો હવે પુરુષાર્થનું ફળ આ વખતના એમાં હમણાંના કોઈ સંજોગમાં આપણે જે જ્ઞાન દર્શન વાપરીએ છીએ
તો એ પાછલા એના ડેવલપમેન્ટના કારણે આવેલું છે ને એનો ઉપયોગ થાય છે કે હમણાંની જાગૃતિ બીમાં એટલો જ ભાગ ભજવે છે? બે વસ્તુ. પણ એનો પોષણ કેવી રીતે નક્કી થાય? બેઝિક ડેવલપમેન્ટ લઈને આવ્યા હોય એને તો ઉપયોગ કરી શકો, હા. પછી ડેવલપમેન્ટ વધારી શકો ને, એનો ઉપયોગ કરી શકો. હમણાં અમુક વાર કેવું કે નાનો સંજોગ હોય ને એમાં ઘણી વાર કોઈ વાર નથી રહેવાતું ને મોટું જેવું કંઈક હોય જેને આપણે માનતા હોય પોતપોતાની માન્યતા પ્રમાણે, પણ એમાં તમે સ્થિર એટલે જ્ઞાન દર્શન વાપરી શકો છો. તો તે વખતે બેઉ જણના પાછલું અને હમણાંનું બંનેનું જે વપરાયું એ હમણાંનો પુરુષાર્થ તો થયો, પણ એનું ફળ મને હમણાં તો નથી જ મળવાનું. ફળ તો મળે ને. ફળ કેવું મળે કે તમારી જાગૃતિ વાપરવામાં તમને સપોર્ટ મળે ડેવલપમેન્ટનું. દાખલો આપું, તમે હા. 5% ડેવલપમેન્ટ લઈને આવ્યા છો, હા. હવે આ અવતારમાં 10% કર્યું એટલે 15% થયું, હા. તો 15% તમે ઉપયોગ કરી શકો ને. પણ એ એવરી એટલે મને મેઇન ક્વેશ્ચન ક્યાં છે કે એક વાર રહેવાય છે ને એક વાર નથી રહેવાતું, તો તમે કહો છો એ પ્રમાણે 15% સપોઝ મારી પાસે છે, તો એવરી ટાઈમ હું 15% કેમ નથી વાપરી શકતો? ના વાપરી શકો ને. તમારી જાગૃતિ, ઉપયોગ, ઇન્ટરેસ્ટ રિલેટિવ સત્યમાં જતો રહ્યો તો પછી એ કામ કેવી રીતે કરે? તો તે વખતે એનો મતલબ એવો થયો કે જે અવસ્થા બદલાય છે તે વખતે અવસ્થાની વેલ્યુ હું ખોટી રીતે કરી નાખું છું. હમણાં મારા જ્ઞાન દર્શનમાં ચૂકાય છે મારાથી, એ જ્ઞાન દર્શનની વેલ્યુ હું ચૂક્યો અને અવસ્થાની વેલ્યુ કરી એટલે હું ત્યાં ચૂકું છું. Yeah. બાકી મારી પાસે 15%નું જે છે એ મારી મૂડી તો મારી પાસે ઇન્ટેક્ટ છે જ, પણ હું વાપરી ના શક્યો એ પાછો મારો જ વાંક છે, એટલે મારી જ ભૂલ છે. બસ. ખ્યાલ આવી ગયો ને? આખી જિંદગી ભેગું કર્યું અને આંકડા વધ્યા કર્યા, હા, પણ વાપર્યું નહીં. છેલ્લે જવાનું આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો મૂકીને જવાનું છે, પણ કરવાનું શું પછી? પેલા જાણવાનું હતું ને. પણ વિજ્ઞાનમાં એવું નહીં થાય. વિજ્ઞાનમાં તો આગળ આવશે, 15% બાકી આ રિલેટિવ સત્ય આગળ નહીં આવે. કશું જ નહીં. અમે કીધું ને, જ્ઞાન વાન કશું સાથે નહીં આવે, અનુભવ સાથે આવશે અને વાગોળેલી સમજણ સાથે આવશે. શું આવશે? વાગોળેલી, સાંભળેલી નહીં, વાગોળેલી. એને મતિ જ્ઞાન કહેવાય. વાગોળેલી એટલે શુદ્ધાત્મા. ના. કોઈ પણ જ્ઞાની પુરુષની વાતોને આપણે ડાયજેસ્ટ કરી હોય એને વાગોળી કહેવાય. ઉપયોગની પણ ડાયજેસ્ટ કરી હોય, આપણે આપણી ભાષામાં એને પચાવી તો એ સાથે આવશે, અને પચા આપણે જેટલી ઉપયોગ કરી હશે એ અનુભવ રૂપે સાથે આવશે. એને સ્વામીજી દર્શન ના કહેવાય? કહેવાય હા, ને. એને જ કહેવાય. નેક્સ્ટ પથમાં તમને દર્શન તરીકે કામ લાગે. હા, પણ સાદી સમજ પડે બસ એટલું સમજ ઉતરી તો એ હા, દર્શનના તો. રૂપમાં કામ લાગશે, કારણ કે સમજ્યા હશે તો જ ઉપયોગ કરી શકશે. યસ. સાચી જેમ સમજ મિથ્યા હશે. દર્શન કામ લાગે કામ ગયા લાગે. અવતારનું, એમ સમ્યક દર્શન કામ તો લાગે જ ને. જે સત્તામાં હોય તે કામ લાગે. જો સ્વામીજી મારે આ તમારી વેબસાઇટ ઉપર આ દાદાનું આપતા સૂત્ર આવ્યું હતું, એ મને સમજવું. વ્યવસ્થિત કેવું છે? એ સમષ્ટિ શક્તિ છે, અને આ જીવો એ વ્યષ્ટિ છે. વ્યષ્ટિના બધા ભ્રાંતિના ભાવ સમષ્ટિમાં પડે છે, અને કોમ્પ્યુટર દ્વારા સમષ્ટિનું ફળ મળે છે. પહેલી વસ્તુ એ વ્યવસ્થિત એટલે સમષ્ટિ. આખું યુનિવર્સ છે અને યુનિવર્સનું સંચાલન છે, એને વ્યવસ્થિત કહેવાય. અને જે વ્યક્તિ છે એક એકમ એની અંદર, એને વ્યષ્ટિ કહેવાય. એનું એ સંચાલન વ્યવસ્થિત જ છે, વ્યવસ્થિતના આધારે જ છે. પણ આ બધા વ્યષ્ટિઓના ટોટલ મ્યુચ્યુઅલ ભાવ એ કુદરત નામના સમષ્ટિના કોમ્પ્યુટરમાં જાય છે, અને એનું રિઝલ્ટ પાછું આ જ રીતે મળે છે. રિઝર્વ બેંકના છાપેલા પૈસા લાખો લોકો પાસેથી ફરતા પાછા રિઝર્વ બેંકમાં જતા રહે. એવું. એટલે આ મ્યુચ્યુઅલ છે, આમ દેખાય બધું છે. એટલે આખું જે વર્લ્ડ છે ને, આ વર્લ્ડ આમ જોતા આવડે ઉપરથી તો ખ્યાલ આવે એકબીજાનું કનેક્શન છે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, બહુ જ મોટું. એટલે આમાં સમજવાનું શું છે કનેક્શન છે મેડમ? આ દુનિયામાં વ્યક્તિગત રીતે કોઈ કશું કરી જ ના શકે, કારણ કે સમષ્ટિનો ભાગ છે. વ્યષ્ટિ એ સમષ્ટિનો, એ વ્યક્તિગત કશું ના કરી શકે. એના આ સમષ્ટિના જે ભાગમાં થવાનું છે એના નિમિત્ત રૂપે એનો પાર્ટ હોય. શું હોય? પાર્ટ. ખ્યાલ આવ્યો?
એક વ્યક્તિની જમીન હોય, બીજી વ્યક્તિ બીજ આપે, ત્રીજી વ્યક્તિ ઉગાડે, ચોથી વ્યક્તિ લણે, પાંચમી વ્યક્તિ વેચવા જાય, છઠ્ઠી વ્યક્તિ રિટેલરને આપે, સાતમી વ્યક્તિ દુકાનદાર લે, દુકાનદાર બીજાને ખવડાવે. આ બધું ક્યાં? એટલે આમાં આ આખું સમષ્ટિ જેવું થઈ ગયું. એટલે આ તો ખાલી એક્ઝામ્પલ આપ્યું. એમાં વ્યક્તિગત કોઈ વ્યક્તિ કે હું કરું છું કે ના કરું એવું બની જ ના શકે. બુદ્ધિએ કરીને એવું ભલે બોલે, પણ આખી આ પ્રોસેસ છે. શું છે? નોન સ્ટોપ મિકેનિકલ પ્રોસેસ. એમાં કોઈ વ્યક્તિ પાસે ફ્રીડમ. રામકૃષ્ણ મહાવીરનું સમગ્ર જીવન મિકેનિકલ હતું. કેવું હતું? બાહ્ય જીવન. અંદરનું જીવન તો મુક્ત હતું, પણ બાહ્ય જીવન મિકેનિકલ. એ કઈ જ ના કરી શકે. સમજાય છે? કારણ કે સમષ્ટિનો ભાગ છે. શું છે? સમષ્ટિનો ભાગ. વ્યષ્ટિ તરીકે સમષ્ટિનો ભાગ છે. એનું કશું નથી. આત્મા સિવાય એનું કશું, અને માટે એનું ચાલતું કુદરતના કારણમાં, કુદરતના કોમ્પ્યુટરમાં જે કારણ તમારું ગયું છે ગયા અવતારનું, એ પ્રમાણે આ શરીરને કાર્ય કરવું જ પડે. આની પાસે ઓપ્શન નથી. અને આ જે કરે છે એની પાછળ કેટલી લિંક હોય પાછી. એટલે તો સ્વતંત્ર કોઈ છે જ નહીં. કેવી હોઈ શકે? કોઈ કેવું વનસ્પતિ ના ઉગાડવું તો, પણ એવું ચાલે જ નહીં ને. તું પાર્ટ છું, તું ઇન્ડિવિડ્યુઅલ નથી. તું વિચારે છે ઇન્ડિવિડ્યુઅલ, પણ એવું આજે એક તમારે કાપડની મિલ હોય, એમાં 5000 વર્કર્સ હોય, તો 5000 વર્કરના મ્યુચ્યુઅલ પ્રયાસથી પ્રોડક્શન થાય છે. ચોક્કસ. હા, ખાલી એક ડિપાર્ટમેન્ટ જ કરી શકે. એક્ઝેક્ટલી. એક ડિપાર્ટમેન્ટ એક વ્યક્તિ કરી શકે આવું છે. એટલે બહુ જ સમજવા જેવું છે. સ્વામીજી, વાગોળવાની એક્ઝેક્ટ બતાવો. શું કીધું? વાગોળવાની. વાગોળવું એટલે શું? વિજ્ઞાનને સમજ કરવા પ્રયત્ન કરવો. આપણને કીધું કે ભાઈ કુદરતી રચના છે, પણ કઈ રીતે આપણે એક્સેપ્ટ કરવું? મેં પેલાને 10 વાર કીધું કે તારે નહીં કરવાનું, તો એકની એક જ ભૂલો કર્યા કરે, તો મારે એક્સેપ્ટ કઈ રીતે કરવું કે આ કુદરતી રચના છે? એવું અંદર થાય કે નહીં? તે વખતે હવે વિજ્ઞાન મૂકવું કે કોઈની પાસે વાણી બોલવાની સ્વતંત્રતા છે, યસ કે નો? નથી. તો પછી એ બોલ્યો કેમ? એનું નામ જ કુદરતી. પછી કેટલી વખત એ પ્રશ્ન આવવો જોઈએ? ઇટ્સ અ મેટર ઓફ પ્રિન્સિપલ, ઇટ્સ નોટ મેટર ઓફ એમાઉન્ટ. એ કેટલી વખત એમ જયારે પ્રિન્સિપલ છે પછી બીજું કઈ આવતું. પણ રિલેટિવ જગતમાં આ વાત ના ચાલે. રિલેટિવ જગતમાં તો તમે સુધારવા, સમજવા, ફેરવવા, બદલવા પ્રયત્ન કરો, એમ જ વાત આવવાની. રિલેટિવ જગતમાં તો એમ જ હોય ને સાહેબ. રિલેટિવ જગતમાં એ જ હોય. પણ આમાં બે રીતે. એક મિનિટ. રિલેટિવ જગતમાં સુધારવાની વાતો, બદલવાની ને ફેરવવાની વાતો એટલા માટે છે, એવરીવન દે રિક્વાયર ધ નેક્સ્ટ ગુડ લાઈફ. જ્યારે આધ્યાત્મ કેમ નથી આવતું? અહીંયા જન્મ મરણથી મુક્તિ જોઈએ છે. પછી સુધારવાની વાત ક્યાં આવી ગઈ? અહીંયા મારે સારો જન્મ જોઈએ છે, આવી નબળાઈ વગરનો જન્મ જોઈએ છે, આવી ભૂલો વગરનો જન્મ જોઈએ. બંનેના કોન્સેપ્ટ કેવા છે? કોન્સેપ્ટ જુદા છે, તો સાથે ઇન્ટેન્શન પણ કેવા હોય? જુદા જ હોય ને. ચોરી કરનારો માણસોને જ્ઞાન મળે તો શું કે હવે મારે ચોરી કરવી નથી, પણ સબ્જેક્ટમાં ચોરી નથી કરવી, એટલે નેક્સ્ટ બર્થમાં ચોરી ન કરવાનું લાઈફ જોઈએ છે. એને મુક્તિ જોઈતી. હવે મુક્તિનો સબ્જેક્ટ જુદો થઈ ગયો પાછો. ખ્યાલ આવી ગયો? મુક્તિના સબ્જેક્ટમાં મુક્ત રહેવાનું છે. ચોરી કરે તોય કુદરતી રચના, ના કરે તોય. કારણ કે પ્રકૃતિનો સ્વભાવ છે, ને પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં, અને મારે મારો અનુભવ કરવો છે પ્રકૃતિનો. એટલે આખા ત્યાં આગળ કોન્સેપ્ટ બદલાઈ જાય છે. રિલેટિવ સત્ય અને સનાતન સત્ય. વાગોળવામાં તો પછી સત્સંગ સાંભળવા ને રિપીટ કરવા જે આપણને વ્યવસ્થિત લાગતું હોય કે આપણે આમાંથી કંઈક હજુ મળી શકે એવું છે, તો એ સત્સંગ સાંભળવા વાગોળવામાં આવે. વાગોળવામાં સહાયક થાય. વાગોળવામાં ના આવે. સહાયક થાય. હું તમને સમજાવું કઈ રીતે સહાયક થાય. દાખલા તરીકે આપણે આ સત્સંગ આજે થયો, તમે સાંભળ્યું,
હવે કોઈ પ્રસંગ ઉભો થયો એટલે વળી પાછો આ સત્સંગ સાંભળો એટલે તમને મોરલ સપોર્ટ મળશે. ઓ વાત તો બરાબર છે, આ જ કુદરતી રચના છે. પણ એ પેલા વચ્ચે ઊભું થઈ ગયું હોય હા 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 બધું લાંબુ લાંબુ થઈ ગયું હોય. એટલે આવી રીતે ડાયરેક્ટ હેલ્પ નથી કરતી, ઇનડાયરેક્ટ સહાયક બને. શું બને છે? સહાયક. ખ્યાલ આવે છે ને? તમને મોરલ સપોર્ટ આપે, Support તમને વિજ્ઞાનના ઉપયોગ કરવા માટે પાવર આપે. તો આમાં આની જગ્યાએ એમાં તમારી નવ કલમોની બી જે ગોઠવણી તમારા વ્યવહારમાં જે થઈ એમાં ત્યારે એક નવ કલમોને અ, ધ્યાનમાં લઈને જો કલમો ગોઠવીએ આપણે, ધારો કે આપણે પૈસાનો વ્યવહાર કે ગમે તે 9 કલમ એટલે બધી આવી ગઈ. પછી આપણે એ કલમ બોલીને ગોઠવીએ તો એ વાગડેલું આવે. રિલેટિવ સત્યમાં જાય. ના, પણ આપણે વાગડવા તમે કીધું કે તમારી એનો સમજ આપણે વિજ્ઞાનમાં વાગોળવાની વાત કરી, જ્ઞાન દર્શનનો ઉપયોગ કરવાનો રિલેટિવ વાપરો. સત્યમાં વાગોવાનો સબ્જેક્ટ આપણો નથી. ધર્મ અને સોશિયલ લાઈફમાં હોય એ આધ્યાત્મમાં ના હોય. આપણે તો અહીંયા વિજ્ઞાનને જ વાગોવાનું કે આ અવસ્થાને મારે કઈ રીતે કુદરતી રચના જોવી છે તો ખરી, પણ દેખાતી નથી. હા, તો દેખાતી નથી એનું કારણ શું કે આપણી બુદ્ધિની એ ના ના, અજ્ઞાન નહીં, તો એ આપણી પાસે લઈને આયેલા બિલીફની પાવરને કારણે ઇઝીલી દેખાતું નથી. બિલીફનો પાવર છે, હા, ડિસ્ચાર્જની વાત કરું. એ જ અજ્ઞાન થયું ને. એ ડિસ્ચાર્જ અત્યારે જ અજ્ઞાન તો આપણે એટલે જાગ્રત અવસ્થાનું કહીએ છીએ કે જેનાથી બીજ પડે. બરાબર એટલું કહું તો કેવા આપણે ડિસ્ચાર્જ અજ્ઞાન, બરાબર ઉદય કર્મને યાદ, એ discharge- પણ એનો પાવર હોય. હા, તો એને કારણે હમણાં સ્થિર એટલે મનાતું નથી. બુદ્ધિની દખલને કારણે એ સ્વીકારાતું નથી, કુદરતી રચના તરીકે સ્વીકારાતું નથી. હવે આપણા બેનું કોઈ 3 જણનું ટ્રાન્ઝેક્શન હોય, બરાબર છે, આપણે 2 જણ વાત કરતા હોય, આપણે ત્રીજા ઉભા છીએ ને આપણને દેખાઈ જાય અને આ બે તમે બે જે ટ્રાન્ઝેક્શન કરો છો એને હું કુદરતી રચના સમજીને હું સ્થિર રહું છું, તો એ મારો પુરુષાર્થ છે. બરાબર ને? બરાબર છે. કોઈ પણ અવસ્થાની કુદરતી રચના જોવું એ તમારું દર્શનની શુદ્ધિ અને સ્થિરતા છે. કોઈ પણ અવસ્થા, બિલકુલ. સ્થૂળ સૂક્ષ્મ કારણ પોતાની બીજાની કંઈ બધી પણ આવે, બધી. કંઈ પણ આવે. અને એટલે આપણે સિમ્પલ ડેફિનેશન આપી. હમ. આધ્યાત્મ વિજ્ઞાનમાં સામાયિક પ્રતિક્રમણ ને અતિક્રમણ કોને કહેવાય એની સિમ્પલ વ્યાખ્યા આપી 3 શબ્દોમાં. હમ. કોઈ પણ અવસ્થામાં સ્વ સ્વરૂપમાં રહેવું નિશ્ચય સાથે, એ સામાયિક. અને પરને કુદરતી રચના જોવું તે પ્રતિક્રમણ. કુદરતી રચના જોવું તે જ પ્રતિક્રમણ, અને કુદરતી રચના ન જોવું તે અતિક્રમણ. 3 શબ્દોમાં આવી ગયું બધું. તો આમાં તમે જે સામાયિકમાં જે નિશ્ચય સાથે કીધું ને, મને જોવાનું જ છે ને. નહીં, તો એમાં નિશ્ચય હું નિશ્ચય નથી કે આટલો નિશ્ચય જ કાલે. અચ્છા. એમાં બીજું કોઈ, એમાં તમે જોવા જાણવાનું નથી ને સાહેબ. મેં પહેલા કીધું કે રૂપ રસ ગંધ સ્પર્શ આકાર નથી, પણ તમે કઈ રીતે જોશો? ના જોવાય. એટલે ખાલી નિશ્ચય કહું છું. સ્વરૂપનું ભાન ખાલી ત્યાં હાજર હોવું જોઈએ. હા, બસ. ઇટ્સ અવેરનેસ ઓનલી કે આ એમાં હું કોણ છું, તો કે હું આ છું, બસ. બસ બસ આટલું જ. એમાં બીજું એટલે તો મેં પહેલા કીધું કે દર્શન શુદ્ધિ સિવાય કોઈ પુરુષાર્થ છે જ નહીં. કેવળ જ્ઞાનમાં પુરુષાર્થ જ નથી, કેવળ દર્શન સુધી જ છે. ઘણી વાર છે ને પ્લાન્ટ સાઈડ કે કોઈ બી એમ કામ કરતા આપણને એવું લાગે, 2-1 વારના આપણા ઇન્ટરેક્શન પછી એવું લાગે કે આ નથી સાંભળતો આપણી વાત, તો આપણે પછીના એમાં પહેલેથી વિચારી લઈએ કે આ જે કંઈ થાય છે આપણી જોડે કુદરતી રચના છે ને આપણે એને કશું કહેવું નથી, શું બને છે આપણે જોઈએ, જે છે એ જોઈએ આપણે. તો એ આપણી દશાની વર્ધમાનતામાં ગણાય કે ખાલી એ પણ એને કુદરતી રચના જોવાની? આ બધા વિચારો બધા કુદરતી, પણ એને બી જોવાની તો અલ્ટિમેટ તો મારે કુદરતી રચના છે. હું એ પ્રમાણે વર્તું કે ના વર્તું એ જુદી વસ્તુ છે. બસ કુદરતી રચના. પણ એનાથી સ્થિરતા વર્તાય છે એવું અનુભવમાં આવે ફિઝિકલીમાં, કે એવું એક વિચાર નહીં આવે ને કે જે થશે. એ બધા અભિપ્રાય પણ કુદરતી રચના, કારણ કે કોરિલેટેડ છે, સંજોગો સાથે જોડાયેલા છે. સંજોગ બદલાય તો બદલાય પણ ખરું. એટલા માટે એટલે કુદરતી રચના. કુદરતી રચનાથી ઉપર કશું નથી. પછી આપણું તમારું વાક્ય હતું આ છે ને, જતું રહ્યું, બરોબર. સોરી. સમષ્ટિમાં પડે છે. આ વ્યષ્ટિ એટલે અલગ અલગ વ્યક્તિઓના ભ્રાંતિના ભાવ સમષ્ટિમાં પડે છે. સમષ્ટિ નામના કોમ્પ્યુટરમાં, અને કોમ્પ્યુટર દ્વારા સમષ્ટિ ફળ આપે છે. એ ફળ સામૂહિક આપે છે, પણ ઇન્ડિવિડ્યુઅલના લેવલે સામૂહિક આપે છે.
તો મેં તમને આખી લિંક સંભળાવી ને, એટલે સામૂહિક એ ખરું ને ઇન્ડિવિડ્યુઅલ એ ખરું. ખ્યાલ આવ્યો? જેમ પેલો દાણા લાવ્યો, પછી પેલાએ જમીન આપી, પેલાએ ખેડ્યું, પેલાએ લણ્યું, પેલાએ વેચ્યું, પેલાએ ગ્રાહકને વેચ્યું, પેલાએ પછી હોટલવાળાને વેચ્યું, હોટલવાળા પાસેથી મેં ખાધું. આ સમષ્ટિની અંદર વ્યષ્ટિના અલગ અલગ રિઝલ્ટો મળ્યા બધાને. પેલું સમષ્ટિ. આખું જો પ્રસંગ સમજવું હોય તો સમષ્ટિ, અને અવસ્થા રૂપિયા એ બધું વ્યષ્ટિ. સમજાય? બસ એટલું જ છે. હમણાં જે કઈ ડેવલપમેન્ટ થાય છે તે આપણા ચાર્જ પ્રતિષ્ઠિત આત્માનું ને એના દર્શન લેવલનું. બરાબર? દર્શનનું જ્ઞાનમાં ડેવલપમેન્ટ ના હોય, હા, એ તો સ્થિર- એક જ જ્ઞાનમાં સ્થિરતા હોય છે. અને દર્શનમાં ડેવલપમેન્ટ હોય. હવે એમાં સ્વામીજી પુણ્ય કોઈ રીતે કામ થાય, મદદરૂપ થાય, સહાયક રીતે કે કોઈ પણ રીતે? પુણ્યની ક્વોલિટી સારી હોય તો આ અનુભવી જ્ઞાની પુરુષનો ભેટો થાય. અચ્છા, એટલે સહાયકમાં કામ તો લાગે છે. બાકી પછી આધ્યાત્મિક પ્રગતિ માટે તો જે પુણ્ય તમારે જોઈએ હા. એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોની પુણ્ય જોઈએ. અને એ પુણ્ય કેમ બંધાય મેં શીખવાડ્યું છે. બધામાં શુદ્ધાત્મા જુઓ, પ્રકૃતિમાં પરમાત્મા જુઓ તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોની પુણ્ય બંધાય. પ્રકૃતિને અકર્તા જુઓ તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક પુણ્ય બંધાય. વ્યક્તિ કે વસ્તુની માલિકી ભાવથી મુક્ત જુઓ તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક. એ માલિક એની દ્રષ્ટિએ સમજ આપો તો એની તમે. વ્યક્તિ કે વસ્તુનો માલિક નથી, પતી ગયું. એ તો એનું બીજું નામ કુદરતી રચના. હું આગળ એ જ કહેવા છું કે આ બધાનો અર્થ તો આવી ગયો કુદરતી એ રચના. જ આવે, પણ ડિટેલમાં માત્ર કેવું પડે ને, અવસ્થાઓ બધી અલગ અલગ આવે. એટલે અહીંયા માલિકી ભાવ વપરાય, તે માલિકી ભાવ ના હોય. વ્યવહારમાં હું માલિક છું, પણ માલિકી ભાવ નથી. એ માલિકી ભાવ નથી રહ્યો, એના એ પુરુષાર્થથી જે કર્મ બંધાશે, એ પુણ્ય બંધાશે, એ મોક્ષ માર્ગ માટે લાયક. અને માલિકી ભાવથી બંધાશે રાગદ્વેષ, એ સંસારને લાયક અને સહાયક. પછી માલિકી ભાવ નથી રહ્યો, એ નથી રહ્યો એ કેવી રીતે મારે જાણવું? મારી કાર છે તો સારું, એને ગોબો પડે તો હારી અસર તો થાય છે કે મારી કારમાં ગોબો પડ્યો તો માલિકી ભાવ છે જ. એટલે પણ એને તે વખતે હું કુદરતી માનો કે જેને. હા, એક મિનિટ. એટલે આમાં શું થાય કે માલિકી ભાવ નથી એવું આપણે ક્યારે આપણને રિયલાઇઝ થાય તો કે આ વ્યક્તિ કે વસ્તુનો માલિક તો કુદરત છે. ઓકે. પણ ત્યારે હવે આ ગોઠવણી કરવી જોઈએ. હા, શું થાય? એટલે સહજ ના થાય ત્યાં સુધી તો કરવી જ પડે ને પ્રેક્ટિસ. એવું બી નથી કહેતો સ્વામીજી, હું શું કહું છું, માનો કે ગોઠવણી કરો તો એ ના, બોલવાની જરૂર નથી, બોલું તમને સમજાવું છું. દ્રષ્ટિથી ગોઠવણી કરવાની, દ્રષ્ટિથી કે સમજણથી. અંદર બોલો એનો વાંધો, બહાર બોલવાની જરૂર નથી. અંદર બોલો એનો વાંધો નહીં. તમે જેને માલિક આ રીતે કહો છો, માનો કે સભાએ આ મોબાઈલ અંદર બોલાય, અંદર બોલાય. બહાર બોલવાની જરૂર નથી એમ કહું છું. હમણાં આ જે મોબાઈલ છે બરાબર, મારો છે, મને ખબર છે, માનું બી છું કે મારો છે, તમારાથી પડી ગયો સપોઝ, ને હું તે વખતે સ્વીકારું છું કે આ કુદરતી રચના થઈ, તો પછી એ માલિકી ભાવ નથી એવું સિદ્ધ થાય? હા, માલિકી ભાવ આને છે ને દ્રષ્ટિમાં નથી, માટે માલિકી ભાવ નથી. આને છે, આ મારી ગાડી છે, આને છે, પણ હું કઉ છું કે આ કુદરતી રચના છે, તો એ માલિકી ભાવથી તમે મુક્ત થયા કહેવાય. એવી રીતે આ કોઈ ક્રિયા કરે છે કે આને ગુસ્સો કર્યો, તે વખતે તમે કુદરતી ના જોયું તો કરતા ભાવ નથી. કરતા જુદું, ક્રિયા જુદી અને કરતા ભાવ જુદો. ત્રણેની વ્યાખ્યા આપો. ક્રિયા ફિઝિકલ છે અને કરતા પણ એ ડિસ્ચાર્જ છે, અને કરતા ભાવ એ ચાર્જ છે. કરતા પણ બધાના માટે ડિસ્ચાર્જ થશે કે આપણે ખાલી જે સમ્યક એની ડિસ્ચાર્જ સાથે સંકળાયેલું જ હોય. કરતા પણ સમજાવો. ડિસ્ચાર્જ સાથે મેં કર્યું, મેં ભોગવ્યું, મારું છે, મને થયું, આ બિલીફ હોય જ ડિસ્ચાર્જમાં. એને તો આપણે કુદરતી રચના જોઈએ છે સાહેબ. હા, એટલે એને કુદરતી રચના જોવું તો તમે પછી કરતા નથી, ભોગતા નથી ને માલિક નથી. હા, આ તો રહેવાનો છે. આ અને બુદ્ધિ કરતા ભોગતા માલિક રહેવાની. એની સામે પુરુષાર્થ વાળો ભાગ છે, કેવો રહેશે?
કુદરતી જુદો રહેશે. માટે તમે કરતા ભોગતા કોઈ- માલિક નથી. આપણી સમજ છે કે કોઈ પણ ક્રિયાનો હું તે કે તેઓ કરતા નથી, તો એ અકર્તા પણ થયું સીધું, બરાબર છે. એ ગ્રોસ સ્ટેટમેન્ટ છે, હા, પણ પણ આપણે ઉપયોગ તો આપણે ટ્રાન્ઝેક્શનમાં કરવાનો ને. ટ્રાન્ઝેક્શનમાં લાવવા માટે બી એક આપણી પાસે કશું સમતો આધાર તો હોવો હવે જોઈશે ને. હવે જો જ્ઞાની હા. પુરુષની જે વાતો છે, હા, કે કરોમી કરોસી કરોતી, હા, એ ભ્રાંતિ છે. બરાબર બરાબર છે. બરાબર હવે એ વાક્ય તો બોલી ગયા હા, અને આપણે સાંભળી પણ લીધું. બરાબર. બરાબર છે. પણ જ્યાં હું તમે એમ કહો છો કે આરતી કરું છું પુરુષાર્થ છે, તો વાક્ય તમને કામ કઈ રીતે લાગશે? ના, એ કામ નહીં હું લાગે. જ્ઞાનીના વાક્યને તમે કઈ જ કામ નથી લાગતું એની વાત કરું છું. હું એ સેન્સમાં વાત નથી. એટલે જ્ઞાનીનું વાક્ય સાચું છે, Exactly. પણ તમે પછી કોઈ તો ક્રિયાને તો પુરુષાર્થ કહું છું, તો પછી કઈ તરહ આ ઉડી જશે? સમજ હું એક વિચાર તો કે મને ખરાબ આવ્યો, તો પછી કઈ તો ઉડશે? હું જે પ્રયોગ કરું છું એનો જ હું તમને એટલે કહું છું કે બરાબર છે ને, કે હું શું કહું છું કે એવરી ટાઈમ આ મગજમાં રહેતું હોય, માનો કે કોઈક જોડે થયું આપણે ટ્રાન્ઝેક્શન, ત્યારે આપણને રહેવું છે કે એ અકર્તા છે, એ સ્વતંત્ર કરતા નથી, માટે એ આવી રીતે વર્તે છે, એ કુદરતી રચના છે, તો આમાં કઈ ભેજામારી કરવાનો અર્થ નથી. આપણે એ સેન્સમાં કહું છું કે એનો ઉપયોગ, એનો જે નિચોડ છે તે હું કુદરતી રચના પર લાવીને મેં જવાબ મૂક્યો, તો એક મીન્સ કે હું એ વખતે અકર્તા છું. બસ Exactly. પ્રકૃતિ ભલે કરતા છે, હા, પણ હું અકર્તા છું. ને સામેવાળાને દેખાવાની બી છે, જેને સમજ નથી એને દેખાવાની બી છે. દેખાય? એ તો પ્રકૃતિ તો દેખાય જ ને. શું કહો છો? હવે સમાપ્ત કરવું પડશે આપણે હા. 5 મિનિટમાં. મારે 9:30 વાગે પાછું. આપણે જે બોલીએ છીએ, જે ભાવ કરીએ છીએ, અને આપણે અત્યારે વાત કરીએ, એ મનના જે આત્મા અને અનાત્મા જે ભાગ પાડે, એ મનના જ 2 ભાગ પાડે છે. મનનાથી જ આપણે એ કરીએ છીએ. હા, એટલે એક સ્થૂળ મન છે ને એક સૂક્ષ્મ મન છે. જૈન પરિભાષામાં એક દ્રવ્ય મન છે અને બીજું ભાવ મન છે. ભાવ મન પુરુષાર્થ કરે, દ્રવ્ય મન ઉકલે, વીટેલું ઉકલે. એ ભાવ મન વાળો કે છે કે કુદરતી રચના છે, દ્રવ્ય મન વાળો તો એમ જ કે છે કે મેં કર્યું. મનના 4 ફીસીસો કહી દીધો. મન બુદ્ધિ ચિત્ત અહંકાર, મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એ 4 ફેસીસ મન છે, એક જ પણ રોલ 4 છે. સમજવા માટે અંતસ્કરણ લાવી દેવાનું, એટલે બધા 4 એકમાં ભેગા થઈ જાય. બસ. છૂટા પડશે તો ગૂંચવશે. જેમ એક વ્યક્તિ કોઈનો છોકરો છે, કોઈનો ભાઈ છે, કોઈનો હસબન્ડ છે અને કોઈનો બાપે છે, પણ છે એક જ, રોલ અલગ છે. એવું અહીંયા આગળ એક જ છે, રોલ અલગ છે, 4 નથી, એક જ છે. બીજા કોઈને કઈ શુદ્ધ પરમાણુને પરમાત્મા જોઈ શકે? શુદ્ધ પરમાણુને કોણ? મૂળ આત્મા. તો શુદ્ધ પરમાણુને કઈ રીતે? શુદ્ધ પરમાત્માને પહેલી વસ્તુ એ કે ઇન્દ્રિય જ્ઞાન નથી. શું નથી? ઇન્દ્રિય જ્ઞાન નથી. સમજી ગયા? એની હાજરીમાં ઇન્દ્રિય જ્ઞાન પ્રતિષ્ઠિત આત્માને પ્રાપ્ત થાય છે અને એના આધારે જુએ જાણે છે. સમજાય છે? એના પાછા 2 ભાગ, ડિસ્ચાર્જ વાળો જુએ જાણે એ લઈને આવ્યો છે, અને ચાર્જ વાળો જુએ જાણે છે એનો પુરુષાર્થ છે. પણ મૂળ આત્મા તો સ્વ પર પ્રકાશ, જોનાર જાણનાર નહીં. એને શું કામ જોવા જવાની જરૂર? તો શુદ્ધ પરમાણુને કોઈ જોઈ જાણી ના શકે, મતલબ કે પ્રકાશી શકે. પ્રકાશી શકે. જોવા જાણવાનો શબ્દ ક્યારે આવે? જ્યાં સુધી બોડી હોય ત્યાં સુધી. પછી આત્મા શું કામ જોવે જાણે? શુદ્ધ આત્મા માંથી આ જળ પરમાણુ છે, આ ગતિ સાહેબ, પણ એને હું લેવા દેવા? અત્યારે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી સમજવા માટે આ બધું પૂછે. શું છે? દૂધ છે, દૂધ. મને પેલું હળદર વાળું હળદર વાળું. હા, એ